ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ખાસ કરીને સિંહ રાશિના જાતકો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વાસ્તવિક ચર્ચા કરવાના છીએ। જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણે સત્ય જાણતા હોઈએ છીએ છતાં મૌન રહીએ છીએ, પરંતુ યાદ રાખજો કે જો તમે ખોટાને ખોટું કહેવાની હિંમત નથી ધરાવતા તો તમે ક્યારેય તમારા હક માટે લડી શકશો નહીં। જ્યારે તમારી સામે કોઈ અન્યાય થઈ રહ્યો હોય અથવા કોઈ વ્યક્તિ જાણી જોઈને ભૂલ કરી રહી હોય ત્યારે બોલવું ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે તમારું મૌન એ ભૂલ કરનારને વધુ પ્રોત્સાહન આપે છે। સિંહ રાશિના જાતકો માટે તો આ વાત તેમના લોહીમાં હોય છે, કારણ કે તેમનો સ્વભાવ જ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે। આજે આ વિડીયોમાં આપણે સિંહ રાશિના જીવનની કેટલીક એવી વાસ્તવિકતાઓ વિશે વાત કરીશું જે કદાચ અત્યાર સુધી તમે માત્ર અનુભવી હશે પણ ક્યાંય સાંભળી નહીં હોય। આ સાથે આપણે વર્ષ 2030 સુધીના સમયગાળાનું એક વિગતવાર વિશ્લેષણ પણ કરીશું, જેમાં શનિની ઢૈયા, રાહુ, કેતુ અને ગુરુ જેવા મોટા ગ્રહો તમારા જીવનમાં કેવા બદલાવ લાવશે તેની તટસ્થ વાત કરવામાં આવશે। આ કોઈ અતિશયોક્તિ ભરેલી વાતો નથી, પણ ગ્રહોની સ્થિતિ અને સિંહ રાશિના મૂળભૂત ગુણધર્મોના આધારે તૈયાર કરવામાં આવેલું એક માર્ગદર્શન છે જે તમને આગામી વર્ષો માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે। સિંહ રાશિ એ અગ્નિ તત્વની રાશિ છે અને તેના સ્વામી સૂર્યદેવ છે, જે નવગ્રહોના રાજા ગણાય છે। જે રીતે સૂર્ય મધ્યમાં રહીને તમામ ગ્રહોને પ્રકાશિત કરે છે અને દરેક તેની પરિક્રમા કરે છે, તેવી જ રીતે સિંહ રાશિના જાતકો પણ કુદરતી રીતે જ નેતૃત્વના ગુણો ધરાવે છે। તમારો સ્વભાવ થોડો ઉગ્ર હોઈ શકે છે અને તમારામાં ધીરજની કમી ઘણી વખત જોવા મળે છે, પરંતુ આ ઉગ્રતા પાછળ એક અત્યંત કોમળ અને લાગણીશીલ હૃદય છુપાયેલું હોય છે। સિંહ રાશિના લોકો અન્ય રાશિઓ જેમ કે કર્ક કે મીન રાશિની જેમ પોતાની લાગણીઓ જાહેરમાં પ્રદર્શિત નથી કરતા, પણ હકીકતમાં તેઓ તેમના કરતાં પણ વધુ ભાવુક હોય છે। તમારો ગુસ્સો અને તમારો અહંકાર એ માત્ર તમારી રક્ષા માટેનું એક કવચ છે, કારણ કે તમે નથી ઈચ્છતા કે કોઈ તમારી નબળાઈનો ફાયદો ઉઠાવે। તમારા માટે કોઈની નીચે દબાઈને કામ કરવું કે કોઈની હા મિલાવવી એ લગભગ અશક્ય છે। ઘણી વખત તમને એવો પ્રશ્ન થતો હશે કે મારો જન્મ સિંહ રાશિમાં જ કેમ થયો, તો તેનો જવાબ એ છે કે કુદરતે તમને એક એવું વ્યક્તિત્વ આપ્યું છે જે કોઈનું પણ ખોટું સહન કરી શકતું નથી, ભલે સામે તમારા પોતાના સ્વજન કે માતા પિતા જ કેમ ન હોય। જો તેઓ ખોટા હશે તો તમારો અંતરાત્મા તેમને સ્વીકારતા અચકાશે। તમે હૃદયથી ખૂબ જ પારદર્શક અને સીધી વાત કરનારા વ્યક્તિ છો, જેના કારણે તમારા દુશ્મનો ખૂબ જ જલ્દી બની જાય છે, કારણ કે આજકાલના જમાનામાં લોકોને મોઢા પર સાચું કહેનારા લોકો ઓછા ગમે છે। જીવનના પ્રવાસમાં કેટલાક એવા લોકો પણ હોય છે જેઓ તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે। જો તમારા જીવનમાં મેષ, કર્ક, વૃશ્ચિક, ધનુ કે મીન રાશિના મિત્રો અથવા સંબંધીઓ હોય તો તેમનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ। આ રાશિઓ સાથે તમારું તાલમેલ ખૂબ જ અદ્ભુત રહે છે અને મુશ્કેલ સમયમાં તેઓ તમારી પડખે મક્કમતાથી ઊભા રહે છે। ખાસ કરીને મેષ અને ધનુ રાશિ સાથે તમારો વૈચારિક મિલાપ સારો રહે છે, કારણ કે તેઓ પણ તમારી જેમ જ સ્પષ્ટ વક્તા હોય છે। સિંહ રાશિના જીવનમાં એક એવો સમયગાળો ચોક્કસ આવે છે જેને આપણે યુ ટર્ન કહી શકીએ। સામાન્ય રીતે 28 વર્ષથી લઈને 32 વર્ષની ઉંમર વચ્ચે સિંહ રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન આવે છે। આ તે સમય છે જ્યારે તમે તમારા કરિયરમાં સ્થિરતા મેળવો છો અથવા તો સમાજમાં તમારી એક અલગ ઓળખ ઊભી કરો છો। તમારી મહેનત અને તમારા સંઘર્ષનું ફળ આ 4 વર્ષો દરમિયાન તમને મળવાનું શરૂ થાય છે અને જે અધૂરી ઈચ્છાઓ હતી તે ધીરે ધીરે પૂરી થવા લાગે છે। હવે જો આપણે આવનારા સમયની એટલે કે વર્ષ 2030 સુધીની વાત કરીએ તો ગ્રહોની ચાલ તમારા માટે કેટલીક તકો અને કેટલાક પડકારો બંને લઈને આવી રહી છે। હાલમાં જૂન 2027 સુધી તમારી રાશિ પર શનિની ઢૈયાની અસર જોવા મળી રહી છે। શનિદેવ અત્યારે તમારા 8મા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે, જે માનસિક તણાવ અને બિનજરૂરી ખર્ચમાં વધારો કરી શકે છે। આ સમય દરમિયાન તમારે ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવાની જરૂર છે, કારણ કે તમને દાંત ગળાની તકલીફ અથવા વારંવાર શરદી ઉધરસ જેવી સમસ્યાઓ સતાવી શકે છે। શનિની દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર હોવાથી વાણીમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે, નહીંતર તમારા પોતાના જ લોકો તમારી સાથે મનદુખ કરી શકે છે।
તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે પણ આ સમય થોડો નાજુક હોઈ શકે છે, જેમાં તેમને સાંધાના દુખાવા કે પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ આ બધી મુશ્કેલીઓ જૂન 2027 પછી હળવી થશે, જ્યારે શનિ તમારી રાશિના 9મા ભાવમાં પ્રવેશ કરશે. તે સમયે તમારા ભાગ્યના દ્વાર ખુલશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે. રાહુની સ્થિતિની વાત કરીએ તો ડિસેમ્બર 2026 સુધી રાહુ તમારા 7મા ભાવમાં રહેશે, જે લગ્ન જીવનમાં થોડી અશાંતિ કે વૈચારિક મતભેદ ઊભા કરી શકે છે. તમને એવું લાગી શકે કે તમારા જીવનસાથી તમને સમજી રહ્યા નથી અથવા તમારા બંને વચ્ચે એક અંતર વધી રહ્યું છે. પરંતુ 2027મી રાહુ જ્યારે 6ઠ્ઠા ભાવમાં આવશે ત્યારે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. રાહુનું 6ઠ્ઠા ભાવમાં ભ્રમણ એટલે શત્રુઓ પર વિજય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા. જો તમે કોઈ સરકારી નોકરી કે બેન્કિંગ ક્ષેત્રે પ્રયત્ન કરી રહ્યા હોવ તો 2027નું વર્ષ તમારા માટે સુવર્ણ તક લઈને આવશે. જો કે 2028ના મધ્યભાગથી 2029ના અંત સુધી તમારે પ્રેમ સંબંધો અને સંતાન પક્ષે થોડી કાળજી રાખવી પડશે, કારણ કે તે સમયે રાહુ તમારા 5મા ભાવમાં આવવાથી મનમાં ભટકાવ પેદા કરી શકે છે અને ખોટા નિર્ણયો લેવડાવી શકે છે. ગુરુ ગ્રહની સ્થિતિ તમારા માટે આશીર્વાદ સમાન રહેશે. ખાસ કરીને જૂન 2026 પછી જ્યારે ગુરુ ઉચ્ચનો થશે ત્યારે વિદેશ પ્રવાસના યોગો પ્રબળ બનશે અને 2027માં જ્યારે ગુરુ તમારી રાશિમાં આવશે ત્યારે લગ્ન અને સંતાન સુખની ઈચ્છા રાખતા જાતકો માટે ખૂબ જ સારા સમાચાર મળશે. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે હારી જવાને બદલે યોગ્ય ઉપાયો અને સકારાત્મક અભિગમ રાખવો જોઈએ. સિંહ રાશિના જાતકોએ દરરોજ ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ અને સૂર્યદેવના બીજ મંત્ર ઓમ રામ હ્રીમ રૌ સહ સૂર્યાય નમઃનો જાપ કરવો જોઈએ. શનિની ઢૈયાની શાંતિ માટે શનિ મંત્રનો પાઠ કરવો અને દરરોજ હનુમાન ચાલીસા વાંચવી એ તમારા માટે રક્ષક કવચ સમાન સાબિત થશે. હંમેશા યાદ રાખજો કે તમારી શક્તિ તમારા આત્મવિશ્વાસમાં છે. દુનિયા ભલે ગમે તે કહે, પણ જો તમે અંદરથી મજબૂત હશો તો કોઈ પણ ગ્રહ તમને તમારા માર્ગ પરથી હટાવી શકશે નહીં. આ સમય માત્ર તમારી કસોટીનો છે અને આ કસોટીમાંથી પાર ઉતરીને તમે વધુ તેજસ્વી બનીને બહાર આવશો એમાં કોઈ શંકા નથી. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના આયોજનમાં મદદરૂપ થશે અને તમને આવનારા ભવિષ્ય માટે નવી દિશા આપશે. જો તમને આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હોય તો ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહો. આ વિડીયોને લાઇક કરો અને તમારા સિંહ રાશિના મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ તેમના જીવનની આ વાસ્તવિકતાઓ સમજી શકે. તમારા જીવનમાં અત્યારે કેવો સમય ચાલી રહ્યો છે તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, કારણ કે તમારા પ્રતિભાવો જ અમને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ભગવાન શિવના આશીર્વાદ તમારા પર કાયમ રહે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે વિદાય લઉં છું. હર હર મહાદેવ.